હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. મિત્રો, આજે હું મારું જે મિની ફાર્મ છે એ હું આપને બતાવું છું કે મેં મારા ઘર પાસે કેવી રીતે મિની ફાર્મ કર્યું છે એ આપ જોઈ શકો છો. મિત્રો, એની અંદર આ બધી જગ્યાએ આપણે બી વાવીને રોપ બનાવેલા છે. એની માવજત કરી છે, એને ચેન્જ કરવા પડે, જમીન ફેરવવી પડે, આ જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા પડે, આ બધું કરેલું છે. અને એમાં ઓર્ગેનિક ખાતર ને એવું નાખી અને છાણિયા ખાતર ને એવું થઈ છાશ ખાટી નાખીને એવી રીતે આપણે આ બધા રોપને સરસ રીતે તૈયાર કર્યા છે. મિત્રો, આપ જોઈ શકો છો કે અત્યારે અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ. આ જે છે એમાં પણ મરચાં ખૂબ સરસ આવ્યા છે. આપ જુઓ છો, હજી શરૂઆત છે તો પણ મિત્રો આમાં મરચાં બેસી ગયા છે. અહીંયા પણ મરચાં સરસ રીતે દેખાય છે. આ 5 રોપ અત્યારે છે. મિત્રો, આના પછી પણ આપણે જરૂર પડે વધારે કરીશું. આ ગુવાર છે. મિત્રો, આપ જાણો છો તો ગુવારના પણ 5 રોપ છે. અહીંયા પાલક છે, તો આ બાજુ શેરડી છે. શેરડી પણ અમે 8-10 ગાંઠા વાવેલા હતા. મિત્રો, આ શેરડી પણ સરસ રીતે થઈ ગઈ છે તૈયાર. અહીંયા ફોદીનો છે. મિત્રો, આ ફોદીનાનો પણ ઉપયોગ ખૂબ સરસ થાય છે. આપણે ઘર વપરાશમાં ફોદીનો સરસ રીતે ઉપયોગમાં આવે છે. અહીંયા આ તુરિયાનો વેલો છે. મિત્રો, એ પણ સરસ રીતે આપ જુઓ કે આગળ વધે છે. અને સપોર્ટની જરૂર છે. આજે થોડો સપોર્ટ પણ હું બાંધીશ. તો આપ પણ મને કંઈ પણ આપને લાયક કોઈ સજેશન હોય આ બાબતમાં તો મને કોમેન્ટ કરજો. આ બાજુ ગુવારના બીજા 2 આપણે રોપ તૈયાર થયા છે. અહીંયા કરેણ છે, આ પણ શેરડી છે. આ જે છે એ ગલગોટો છે ફૂલ માટે. અહીંયા એલોવેરા એટલે કુંવારપાઠું આપણે જેને ગુજરાતી ભાષામાં કહીએ, આ એ છે. એનો પણ ઉપયોગ સારો થાય છે. અહીંયા પણ શેરડી વાવેલી છે. મિત્રો, આપને એવું લાગશે કે આ શેરડી અલગ અલગ જગ્યાએ વાવેલી છે, પણ અમે તો ભૂદેવ, અમને કંઈ આ ખેતરનો અનુભવ ન હોય. આપ જાણો છો, જે જેની ખેતી. મારા ઘણા મિત્રો ખેડૂત છે. હું ગામડામાં જ નાનો મોટો થયેલો, એટલે મને ખૂબ જ ખેતીનો શોખ પણ છે, આવડે પણ છે થોડું ઘણું. અને અમે ખૂબ મહેનત કરેલી છે. કામથી પરિચિત છું, કેમ કરાય કામ ખેતીનું. પણ ખરેખર મિત્રો, જ્યારે આ મિની ખેતરમાં કામ કર્યું ને ફાર્મમાં, ત્યારે મને સાચે જ એવું ખ્યાલ આવ્યો કે આ વસ્તુ અઘરી છે. મિત્રો, તો આના માટે ખેડૂતોને વંદન પહેલી વાત, કારણ કે એ જગતનો તાજ છે. એને કારણે જ આપણે બધા સરસ રીતે આ બધું અનાજ મેળવી શકીએ છીએ. અને જુઓ મિત્રો, આ પણ અહીંયા ફોદીનો છે. ફોદીના પછી અહીંયા આ આપણે અજમા વાવેલા છે. એમાં એક જ અજમાનું આ બી વાવેલું હતું, એમાંથી આ બધા અજમા તૈયાર થયા છે. અહીંયા આ ભીંડાનું જે છે એમાં આટલા બધા રોપ ભીંડાના તૈયાર થયા. એમાં ભીંડા પણ ખૂબ આવે છે. આપ જુઓ છો, ભીંડા બેસી ગયા છે, સરસ મજાના ભીંડા. અને હજી ફૂલ પણ આવે છે. ભીંડા ઘણા બધા આવે છે આમાં. અને અમારું નાના ફેમિલી માટે આ ભીંડા પૂરતા પ્રમાણમાં અમને મળે છે. તેમ છતાં પણ વધારાના રોપ વાવીને મિત્રો, આ વધારાના બીજા બીજ વાવીને અમે એને પણ તૈયાર કરીએ છીએ. ભીંડાના વધારાના રોપ તૈયાર કર્યા છે. તો અહીંયા પણ આ તુરિયાનો વેલો છે. મિત્રો, એમાં પણ હવે ફૂલ બેસી ગયા છે. તુરિયા આવશે. અહીંયા 2 વેલા છે, એક આ બાજુ રાખ્યો છે. અહીંયા પણ પાલક છે. મિત્રો, આપ જુઓ છો, પાલકમાં પણ 5-7 વખત આપણે પાલકનો ઉપયોગ કર્યો છે, પણ જમીન ઉપર પાલક સારી થાય છે એવું અનુભવ્યું. અને આ અનુભવ મળ્યો. અને અહીંયા આ ભીંડાના રોપ પછી આ બાજુની સાઈડમાં મિત્રો ઊંડામાં પણ આપણે પાલક વાવેલી છે. અહીંયા પણ પાલક છે, એમાં પણ સરસ ગ્રો થાય છે. અહીંયા મરચી થાય છે તૈયાર. મિત્રો, અહીંયા મની વેલ કહેવાય એ તૈયાર થઈ છે. અને અહીંયા આપણે જે વેલ છે ફૂલની, એ પણ તૈયાર થાય છે. બાજુમાં પણ આપણે તિલક તુલસી, તુલસીજી, આવું બધું તૈયાર થાય છે. મિત્રો, આ વસ્તુ ખૂબ જ અઘરી છે, આપણે સમજીએ છીએ, પણ આ મિની ફાર્મ માટે આટલું જરૂરી હતું એટલું કર્યું છે. તમારા કંઈ પણ મને સજેશન હોય તો 100% મને સારું ગાઈડન્સ આપજો, કે જેથી કરીને આમાં મારા મિની ફાર્મમાં ગ્રો કરી શકું. કારણ કે આ ભૂદેવની અમારી આ લાઈન નથી, આપ જાણો છો. આમાં મિત્રો મેં જોયેલું છે કે હું ગામડામાં રહ્યો છું, આપને ફરીવાર કહું છું, તો આ જે છે પ્રવેશદ્વાર હોય છે, જે ખેતર હોય છે, ફાર્મ હોય છે, એમાં પ્રવેશદ્વાર હોય છે એક જગ્યાએ. તો આ પણ મેં પ્રવેશદ્વાર તૈયાર કર્યું છે. હવે એનું
અત્યારે કામકાજ ચાલુ છે મારી રીતે. મિત્રો આપ જોઈ શકો છો કે આ નાનું એવું પ્રવેશદ્વાર એ આપણે પ્રોટેક્શન માટે અત્યારે થોડુંક રાખ્યું છે આમ બાંધીને, પણ આને સરસ રીતે આપણે કંઈક કરશું કે જેથી કરીને પશુ પ્રાણી કંઈ અંદર ઘરે નહીં. આમાં 2-4 વખત ગાય ને પેલા આપણે પશુઓ આવીને આ બધું ઘણું નુકસાન થયેલું. પછી અમારે આ બધું ફિનિશિંગ કરી અને આ થોટી મોટી પેલી ફિનિશિંગ તાર ને એવું રાખી અને આદેશ કરવી પડી છે. જે ગામડામાં વાડ હોય છે એમાં ઘણી વખત બાવળના પેલો રાખવામાં આવે છે. આપણે બાવળ અહીં કંઈ ઉપયોગ કર્યો નથી, ઘર આંગણે કાંટા રાખવાના નથી, એટલે આપણે એ રીતે બહુ સરસ રીતે આયોજન કર્યું છે. અહીંયા ફૂલઝાડ પણ રાખ્યા છે મિત્રો. બાજુમાં આપણે ગુંદીનું ઝાડ પણ તૈયાર કર્યું છે અને એની પાછળ સરગવો પણ તૈયાર થયો છે. મિત્રો આ રીતે આપણું મિની ફાર્મ આપણે આપણી રીતે સૂઝબૂઝથી તૈયાર કર્યું છે. આમાં ઘણી બધી ભૂલો હશે હું સમજુ છું, પણ મિત્રો મેં મારી સૂઝબૂઝથી કર્યું છે. નિવૃત્તિ પછી એક પ્રવૃત્તિ કરવી એવા શુભ આશયથી, આપણે બીજો કોઈ ઇન્ટેન્સ નથી. તો આ રીતે આપણે કરીએ છીએ. ઘર આંગણાનું શુદ્ધ અને સાત્વિક આપણને શાકભાજી મળે એ રીતે આપણે કર્યું છે. મિત્રો અહીંયા આ ગલકાનો પણ વેલો તૈયાર થઈ ગયો છે. એમાં પણ ખૂબ ગલકા આવે છે. આપ જુઓ છો મિત્રો, ઉપર પણ ગલકા અત્યારે ફૂલ પણ ખૂબ આવ્યા છે અને એમાં ગલકા પણ આવી ગયા છે. શાકભાજી બહુ સરસ થાય છે. આ કાળી જમીન છે એટલે અહીંયા સરસ શાકભાજી થાય છે મિત્રો. તો જો આપને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો મને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આના પછીના મારા બીજા વિડીયો માટે આપ તૈયાર રહેજો. અચૂક જોજો, પૂરો જોજો અને ત્યાં સુધી આપણે બીજા આપણા નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.